માણસ છે નીતિને સમજી જાય એટલે ઈ પાછો જા આવ્યો ના પાછો વયો જાય. હવે જે આપણે કીધું છે કે ભાઈ સૂક્ષ્મ આહાર નિંદ્રા ને વાર જ્ઞાની તારા જોગ તંત્ર ને વિસાર. ભાઈ આ એક સેલું આપણે ને કહેતા સેલું હાવ શિખરનું જ્ઞાન જેને કહેવામાં આવે ભાઈ, કે જે આ જ્ઞાન સમજાય એની માટે મોક્ષ થાય ને થાય ભાઈ. એટલે આપણે એવું કહીએ છીએ કોટિક ભાણના એમાં હુવા વંશવાળા. કોટિક ભાણ કહેતા એક સૂર્યની એવા કોટિક ભાણનો પ્રકાશ છે એમાં. એ કે જો ગુરુ મળે તો ભ્રમણા ભાંગે. ગુરુ મળે ને તો ભ્રમણા ભાગે અને ઘટો ઘટ જોઈ જાગે. ભાઈ ઘટો ઘટ તમામના હૃદયની અંદર ઈશ્વર છે. તમામના હૃદયની અંદર ઈશ્વરના દર્શન કહીએ થાય કે જે આ ભ્રમણા આપણો ગુરુ જ પોતે જાગે તો તમામના હૃદયની અંદર ઘટો ઘટ જોઈ જાગે અને એના કાળ ભાગે. ભાઈ કોના કાળ ભાગે? કે તમામની માથે કાળના સકર છે. તમારે એક એક દીએ માણસ છે ઈ જેમ જેમ માણસની આયુષ મોટી થાય ભાઈ, માણસનો દેહ મોટો થાય છે, આયુષ નાની થાય છે ભાઈ. માણસની આયુષ છે એ નાની થતી જાય અને માણસ છે એ મોટો થતો જાય. એટલે કારણ કે કાશી કાગજ કા નાવ બનાયા લઈ ડાલી સમદર મેં. ભાઈ કાસું કાગળ હોય, કાગળનું તમે નાવડું બનાવી લો એ કે લઈ ડાલી સમદર में ढल जोबन का डूंगर का पानी. भाई ये ढल जाए एक सीन में કે મુખડા ક્યાં દેખું દર્પણ में. ભાઈ તમે ડુંગરા માથે આપણે પાણી નામીએ તો કેટલી ઘડી નાખીએ તરત ઢળીને હેઠું આવે. એમ આપણું દેહ છે માણસ, આપણું આપણે બાળ અવસ્થાથી વહી ગઈ, કુવાની અવસ્થા વહી ગઈ, વૃદ્ધ અવસ્થા આવી. ભાઈ હવે વૃદ્ધ અવસ્થા આવી તો વૃદ્ધ અવસ્થામાં જે જીવતા છે એને એની ખબર છે, એની આપણને ન ખબર હોય. કારણ કે બાળપણ છે એ તમામને વાલું લાગે. બાળક હોય એ દુશ્મનના ઘરે જાય તો એ ઈશ્વરનું સ્વરૂપ છે એને હવ માન આપે. ભાઈ પછી યુવાની છે એક એક દીવાની છે. શું છે? ઢલ જોબન કા ડુંગર કા પાણી. ભાઈ આપણું દીવાની છે એ ઢલ જોબન જેવી એક દીવાની છે. એ ડુંગર કા પાણી એ એક સીન જાય એક સીન में કે મુખડા ક્યાં દેખું દર્પણ. આપણા મુખડું આપણું પોતે પોતાનું સ્વરૂપ ક્યાં આપણે જોવું? કારણ કે આપણો દેહ છે એ પણ એક અરીસો છે, ગુરુ છે એ પણ એક અરીસો છે, આ સંસાર છે એ પણ એક અરીસો છે. ભાઈ આ ત્રણ અરીસા છે અને ચોથો અરીસો છે એ હરિ નામની તસવીર. ગુરુ છે એ આપણો એક ચોથો અરીસો છે. કોણ છે? ગુરુ છે એ. અને ગુરુ જેની માટે એક ગુરુ અને એક માતા અને પિતા, ત્રણ વસ્તુ જે માણસ સમજી લે એની માટે બધું પૂરું. ભાઈ કારણ કે સિદ્ધ 84-52 53મો છે આ બોલે પ્રગટ જોકર પીર. ભાઈ આને ઓળખનારા નર કોક. ભાઈ કારણ કે ભરમે સિદ્ધ ભૂલો ગયા મારા તમે પ્રેમથી જોઈજો પ્યારા, રામ કૃષ્ણ જેવા જેના છે પૂજારા. ભાઈ રામ ને કૃષ્ણ જેવા છે જેના પૂજારા. એ કે ભર્મ તમે સિદ્ધ ભૂલો ગયા મારા. એ કે ત્રણ પુરુષ જેની શોકી કરે, રામ કબીર ને રણુકારા. ભાઈ રામ કબીર અને રણુકારા. રામ રૂપી આપણો દેહ. ભાઈ પછી કબીર રૂપી જે આપણને નામનો કલમો પડ્યા એ કબીર. ભાઈ ને રણુકાર રૂપી રે આ અવાજ થઈ રહ્યો છે. જે આ અવાજ થઈ રહ્યો એ આપણે કોઈ પકડી ન એ ભાઈ અવાજને કોઈ પકડીને એ અલગ પુરુષ છે. ભાઈ પણ એ અવાજ છે અને ઓળખવા માટે 50,000 માણા બેઠા હોય ને એમાં સગનભાઈ નામનો આદમી હોય, અહીંથી હાથરી એ સગનભાઈ તો સગનભાઈ આવે. એનું કારણ કે એના નામનો ના શબ્દ. ભાઈ પોતે માણસના દેહની પાછળ ઈશ્વર છુપાઈ રહેલો છે. ક્યાં છુપાઈ રહ્યો? ભાઈ માણસ પોતા માણસના કર્મની પાછળ ઈશ્વર નટખટ છે. બહુ ઈશ્વર છે એ નટખટ છે. એ માણસની પાછળ છુપાઈ રહેલો છે. એ નિરાકાર છે. ભાઈ તો નિરાકારને આકારમાં લઈ આવવા માટે શું કરવું પડે?
કે જેની ચેતનાને સેવવી પડે. ચેતના એટલે સદગુરુ છે, ચેતના છે ભાઈ, એ જોઈ જ છે. એને સેવે તો ગુરુ કે એને સેવે તો એ કે આપણને સદગુરુ સેવતા મળે એ કે નુરીચંદ દેવ. એ ગોરખ જતીએ કીધું કે પીર પેગંબર ભાઈ સભો કરે એ કે ગુરુ કી સેવા. પીર પેગંબર સભો કરે આ ગુરુ કી સેવા. ગુરુની સેવા મહાન માની ભાઈ. પણ સમજે નહીં માણસ, માણસ છે માણસ બને નહીં ત્યાં સુધી કોઈ દિવસ માણસ ભગવાનને સમજી નથી. માણસને સમજવા માટે માણસ જેવું બનવું પડે ભાઈ. તો મનુષ્યને માનવતા લઈ આવે તો એ સમજીએ કે માણસને, નકર સમજી શકતા નથી. ઘરમાં 10 જણા હોય કે 5 જણા હોય, એ હું લેવા બધા આપણે ઘરે ભેગા થયા હોય. કોક કે આ મારી બાઈ છે, કોક કે આ મારા દીકરા છે, કોક કે મારા દીકરાની વહુ છે, કોક કે આ મારી બા છે, કોક કે મારા ફૂઈ છે. એટલે ભાઈ આ હું લેવા બધા ભેગા છે એ તારે જાણવું હોય તો એના કર્મમાં જા ભાઈ. તારું કર્મ ને તું સંભાળ તો એનું કર્મ સમજાય કે આ હું લેવા આવ્યા બધા આપણે ભાઈ. અને આ કોઈની થકી આ ઘરમાં 10 જણા હોય પણ એ બધાય નો ખાતા હોય. એક જણાનું આખા બધાય ખાતા હોય ભાઈ. એક જણાનું ભાગ્ય બધાય ખાતા હોય ભાઈ. પણ એ સમજવા માટે આપણે જાવ સત્વ ગુણ ને સમજવો પડે. માણસને એમાં 99 અવગુણ હાલતા હોય ને એક સદગુણ છે નિર્ગુણ છે ભાઈ. એ અહો નિજ આપણા હૃદય કમળ ની અંદર હાલતો હોય. એ નિર્ગુણ સરખેરો એક ફેરું માર્યા ઘટની માય ભાઈ. નિર્ગુણ સરખેરો છે આપણા ઘટની માય. આપણા ચક્ર ને ફેરવે કોણ ભાઈ? આપણે જે ચક્ર આપણું હાલીરું છે, ચક્ર આપણે 4 ત્રિકુટી આવે માણસના એમાં. કારણ કે એક ઈંગલા પિંગલા ને સૂક્ષ્મણા એ પણ ત્રિકુટી જ કહેવાય ભાઈ. ગંગા યમુના ને સરસ્વતી એ પણ એક ત્રિકુટી જ કહેવાય. બ્રહ્મા વિષ્ણુ મહેશ એ પણ એક ત્રિકુટી જ કહેવાય ભાઈ. પણ જે માણસ મૂળ ત્રિકુટીને સમજી નથી શકતો એ કોઈ દિવસ કોઈને સમજી ન શકે. કારણ કે ગુરુ છે એ મૂળ ત્રિકુટી છે. કોણ છે ભાઈ? કારણ કે એક જ મસ્તક ની અંદર 3 મસ્તક ધારણ જેને કરેલા છે. હવે આ જે ત્રિકુટી સમજીએ કે એ માણસ જેમ છે એમ ગુરુને પણ સમજીએ કે જગતને પણ સમજીએ કે અને સારા સંસારને સમજી અને પાછો એ આવ્યો ના એ માણસ પાછો સ્વર્ગ સુધી જાતો રહે ભાઈ. સ્વર્ગ છે એ શ્વાસ ને ઉશ્વાસ ભાઈ. એ બે સ્વર્ગ છે ભાઈ. એક શ્વાસો 14 બ્રહ્માંડ થી પરથી આવે છે એ બ્રહ્મ છે ભાઈ. લઈએ અલગ પુરુષ ના નામ. અલગ પુરુષ કોણ? કે જે ધર્મ ને ધારણ કરીને બેઠા હોય અલગ પુરુષ ના નામ લેવાય. તો એમાં સર્વનું કલ્યાણ થઈ જાય. માતા પિતાનું થઈ જાય અને આપણું પણ થઈ જાય. અને કાંઈ પણ માગીએ તો પેલા આપણે મને દે એમ ન કહેવાય. ભગવાન પાસે પેલા જગત ને દે એટલે આપણે ભેળા હોઈએ. આપણે એમ ન કહે મને દે તો એ તરત કે આ તો સવારથી નીકળ્યો. એને કહેવાય ભગવાન તારે દેવું હોય તો પેલા જગત ને દઈ દે. એટલે એને ખબર હશે ઓલા હાટું વધારવું જોઈએ. ઓલા ને આપણે પ્રસાદ વેચતા હોય, આપણે ગમે એને પ્રસાદ વેચવા તાણો દઈ કે હાલે ભાઈ પ્રસાદ વેચે. એટલે વેચવા વાળો શું કરતો હોય ખબર? પેલા જોઈ લે એટલા જણા છે એટલે હાથે આમ ફોટાડ દે બધા. એની હાટું ઘણો રાખે. એમ ભગવાન ને છે કે ભગવાન છે કે ઈ પેલા જોઈ લે. ભગવાન ભક્તિ કરતો ને જોઈ લે એ કે ઓલા માગ્યું નહીં પણ પછી એની હાટું વધારે રાખે ભાઈ. ભગવાન નું કામ એવું. માગ્યા પેલા એ દે, બોલ્યા પેલા એ સાંભળે અને હોશિયારા પહેલા એની ધારણા હાકી. એનું નામ જ ભગવાન